એરિગેશનની નવી સિઝનમાં કેનાલના પાણીથી વંચિત કિયા ગામના ખેડૂતો. ચોમાસા બાદની શિયાળુ સિઝનને લઈ નર્મદા નિગમ દ્વારા ખેડૂતોને ખેતીમાં સિંચાઈને લઈ પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે કિયા ગામે ગામમાંથી પસાર થતી 3 જેટલી કેનાલોમાં સફાઈ કર્યા વગર પાણી છોડવામાં આવ્યું હતું. કેનાલમાં ઝાડી ઝાખરાના સામ્રાજ્યને લઈ પાણી કેનાલમાં ઓવરફ્લો થયું તેમજ કેનાલમાં ગાબડા પડ્યા, જેને લઈ ખેડૂતો દ્વારા પાણી બંધ કરાવ્યું હતું. ગ્રામજનો દ્વારા દિવાળી પહેલાં નિગમના અધિકારીઓને કેનાલ સાફ કરવાની જાણ કરવા છતાં જાડી ચામડીના અધિકારીઓને સફાઈ કરવાનું સૂઝ્યું નહીં, જેને લઈ હાલમાં પાણી છોડવામાં આવ્યું એ ઓવરફ્લો થતાં બંધ કરવી પડી, જેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે. જે ખેડૂતોને સિંચાઈની સુવિધા છે એ પાણી લઈ રહ્યા છે, પરંતુ જેની પાસે સિંચાઈનો માત્ર કેનાલ જ વિકલ્પ છે તે ખેડૂતોનું શું? તંત્રના અણઘડ વહીવટના કારણે હાલમાં શિયાળુ પાકમાં ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. જો નિયત સમયે કેનાલ સાફ કરાવી હોત તો આજે આ પરિસ્થિતિનો સામનો ખેડૂતોને કરવો ના પડત. આ કેનલ સાફ થઈ નથી. હું કિયા ગામનો ખેડૂત છું. આ તમારા પાછળ વલણ માઇનર કેનલ છે. આ બાજુ એક કિયા લેબ છે, એક કિયા રાઈટ છે, 2-3 કેનલ છે. આ કેનલ સાફ થઈ જ નથી. આ તો ખાલી તમે જુઓ છો અહીંથી કેનલ જોવાય છે, પાછળ તમે અહીંથી જુઓ તો કેનલ બી નથી જોવાતી. આ લોકોએ પાણી છોડ્યું તો કેનલ પાછળ ઓવરફ્લો થઈ તો ખેડૂતોને તકલીફ પડી. તો કેનલ અમે ફોન કર્યો, બંધ કરી કર્યો તો કે આ મતલબ કે દિવાળી પછી કરાવું. પછી ફોન કર્યો તો કે હજુ કોઈને કોન્ટ્રાક્ટ એજન્સીને આપ્યું નથી. પછી આપ્યું તો મેં કાલે કોલ કર્યો તો મને કે સાફ સફાઈ ચાલુ છે ને તમે જોઈ લો, આ તમારા સામે જ કોઈ સાફ સફાઈ થઈ જ નથી ને કોઈ કામ આગળ ચાલતું નથી. ને જેનું કૂવો છે એ કૂવાવાળા પાણી લે છે, પણ જેનો કૂવા નથી એને તો બિચારાને તકલીફ જ છે. પાણી સાફ થઈ નથી એટલે પાણી પહોંચ્યું નથી એટલે ખેડૂતોએ ત્યાં પાણી લીધું જ નથી. ખેડૂતની આપણે સિઝન ચાલી રહી છે, ઘઉં છે, જુવાર છે, સૂંઠ, એવું જ લોકો ખેડૂત વાત જોડે પાણી પછી સાફ કેનલ થઈ નથી એટલે પાણી હજુ એમને પહોંચ્યું નથી. પાણી છોડ્યું તો શું થયું? પાણી છોડ્યું તો પાછળ ઓવરફ્લો થઈ કેનલ. કયા કારણસર ઓવરફ્લો થઈ? કેનલ સાફ જ નથી બિલકુલ, બહુ જાણી ઝાંખરા છે. તમે સિઝન ચાલુ થતાં પહેલાં તમે નર્મદા નિગમમાં ધ્યાન દોર્યું હતું? હા, ટેલિફોનની વાતચીત મારા સાહેબ જોડે થઈ હતી. સાહેબે કીધું કે દિવાળી પછી કરાવું. પછી દિવાળી પછી મેં કોલ કર્યો તો મને એવું કહેવામાં આવ્યું કે હજુ કોઈ એજન્સીને મતલબ કે હાંપ્યું નથી. ને પછી હવે કોલ કર્યો હાંપેલું છે, સાફ છે, પણ એવું કશું સાફ કર્યું જ નથી. આ તમારા સામે જ છે. મારું નામ દિવાન ઇરફાન અબ્દુલ. કેનાલની સમસ્યા તો હું કિયા ગામનો ખેડૂત છું, બરાબર. અને કેનાલ સાફ કરી નથી અને પાણી છોડ્યું છે. અને પાણી છોડ્યું છે તો પાણી બધું ખેતરોમાં આવ્યું છે, રસ્તા ઉપર આવ્યું છે, બરાબર. એટલે જેને પાણી કૂવા નથી એને પ્રોબ્લેમ થાય છે, બરાબર. એ લોકો કહે છે, પણ જો પાણી છોડે કેનાલ અત્યારે એકદમ સાફ થયેલી છે નહીં. કેનાલ સાફ નથી તો શું પ્રોબ્લેમ છે? કેનાલ સાફ નથી થઈ અને હિસાબે પાણી ખેતરોમાં આવે છે અને ઘણી જગ્યાએ ગાબડા પડી ગયેલા છે. ત્યાંથી પાણી સીધું ખેતરોમાં આવે, રસ્તા ઉપર આવે છે. એટલે અમારે સાફ સફાઈના અભાવને હિસાબે. શું નામ તમારું? મારું નામ મગનભાઈ.